જય શ્રી રામ, જય માતાજી। આજ વાત કરવા જઈ રહ્યો છું ભગવાન શ્રી રામના નામ ઉપર કે રામ નામની મહિમા શું છે અને માણસ મરી જાય ત્યારે ભગવાન રામનું નામ શું કામ લેવામાં આવે છે। તો ટૂંકમાં વાત કરું તો એક માણસનું મૃત્યુ થાય છે અને માણસની આત્માને લઈ યમના દૂત યમલોકમાં જાય ને ત્યારે યમલોકમાં યમરાજને પૂછવામાં આવે છે કે ભગવાન રામ નામની મહિમા શું છે। ત્યારે યમરાજ પણ કહેશે આ વાતની મને કાંઈ ખબર નથી, આ મહિમાની મને ખબર નથી। અને એ આત્માને લઈ બ્રહ્મદેવ પાસે જાય છે, બ્રહ્મદેવ પણ એ જ વાત કરે છે આ વાતની મને ખબર નથી। અને શંકર ભગવાન પાસે જાય, શંકર ભગવાનને ખબર હતી પણ એને ન કીધું। જય વિષ્ણુ ભગવાન પાસે જઈને ઊભા રહ્યા ત્યારે વિષ્ણુ ભગવાને મુસ્કરાઈને એક વાત કીધી મનની માલિપા કે શંકર ને વિષ્ણુ ને બ્રહ્મદેવ ત્રણેયના દર્શન કરાવી આત્માને એ જ રામ નામની મહિમા છે, બીજી એ કંઈ નથી। અને માણસ મરે ત્યારે એ રામ નામ શું કામ લેવામાં છે કે એને મોક્ષ મળે। જય શ્રી રામ, જય માતાજી। કોમેન્ટમાં જય શ્રી રામ લખવાનું ભૂલતા નહીં।